અડાજણના ભૂલકા ભવન સ્કૂલના વાલીઓનો વિરોધ। આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ। વાલીઓનો આરોપ, ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે। આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી। આરટીઈમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું। આરટીઈમાં 1.20 લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે। સ્કૂલે જણાવ્યું કે વાલીઓની બેંકોમાં લાખોની લોન ચાલે છે, એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી, એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપી હતી। મારું નામ રાણા જીગીસા સની કુમાર છે। આપણો બાળક ભૂલકા ભવનમાં ભણે છે, કલ્લા ધોરણમાં। એને આરટીઈમાં એનો નંબર લાગ્યો, હવે એલસી આપવાનું કહે છે એ લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંકના સ્ટેટમેન્ટમાં। એના માટે આવક વધારે બતાવે છે। ડીઓ ઓફિસવાળા સાહેબે એમ કીધું કે તો હું કંઈ જાણું નહીં, તમારે એલસી લઈ લેવી પડશે। પરેશાનીમાં ભેદભાવ બહુ થાય છે, ઉચ્ચ નીચનો બહુ ભેદભાવ થાય છે। પૈસાવાળા છોકરાઓને કંઈ નાસ્તો ને બધું એ લોકો આપે છે, અને આરટી વાળા છોકરાઓને નાસ્તો નથી મળતો। એલસી આપી દેવાય એમ કે વચ્ચેથી એલસી કેવી રીતે લઈ શકે? છોકરાનું આખું વર્ષ બગડે।